ગ્રામ પંચાયત લીલવા ઠાકોરની અંદર આજે આપણી સામે ચંદન બાપુ ઊભા છે અને અહીંયા વર્ષો વર્ષથી હોળીની પરંપરા, હોળિકા દહનની પરંપરા ચાલી રહી છે. આજે આપણે એમની જોડે લાઈવમાં છે. બાપુ, શું કહેવા માંગો છો તમે હોળિકા દહન માટે? જી, અમે રાઠોડ પરિવાર જોધપુરથી જબ્બા આવેલા, જબ્બાથી લીંબડી આવેલા. લીંબડી અનોપસિંહજી બાવજી અમારા દાદા એ એક્સપાયર થયા પછી 3 ગામ લીંબડી, લીલવા અને બિલવાણી, એમાં અમે લીલવા ઠાકોર આવેલા અને અનોપસિંહજીના પરિવારથી માંડીને આજ દિન સુધી અમે લીલવા ઠાકોરની અંદર હોળી દહનનો કાર્યક્રમ છે. આ ગામ ઉત્સવ કે લોક ઉત્સવ અને લોકોનું ગામનો જે તન મન ધનથી જે ઉત્સવ કરી રહ્યા અમે, એ આ દિન સુધી અમે એક દિન એવો નથી ગયો કે જે સમૂહની અંદર દરેક જ્ઞાતિના લીલવા ઠાકોર ગામના ઓલ એન્ડ સોલ બધી જ જાતિના માણસો એકઠા થઈ ઢોલ નગારા સાથે ધામધૂમથી આ પ્રસંગને ઉજવતા હતા. અને આજ દિન સુધી હજુ તમારી રૂબરૂમાં આ હોળી દહનનો કાર્યક્રમ જે ચાલી રહ્યો છે ની અંદર આખું ગામ ટોટલી સમૂહ, દરેક કોમ, કોઈ એવું છે જ નહીં, એની અંદર હર્ષ ઉલ્લાસ આનંદથી અમે ઉજવણી કરી રહ્યા છીએ. એ જ અમારી. તમે જોઈ શકો છો ગામની અંદર અત્યારે હર્ષ ઉલ્લાસની અંદર ગામના લોકો એકત્રિત થયા છે અને હોળીની મજા માણી રહ્યા છે. હોલિકા દહન નો જો પ્રોગ્રામ છે અત્યારે ગામના હર કોઈ જાતિ જોતા નથી અને બધા સાથે મળીને કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે આપણે ગામના એક આગેવાન છે હેમચંદભાઈ, એમની જોડે આપણે મુલાકાત કરીએ. હેમચંદભાઈ, શું છે આ હોળીનું? આ પરંપરા મારે 1833માંથી ચાલતી આવેલી છે. 1833માં અમારા ગામના બાપુ સાહેબ બસાવટ કર્યો તો તે વખતની અમે બાપુ સાહેબ સાથે સંકળાયેલા જે વખતના અમે બાપુના માણસો છીએ, તે વખતથી 1833થી આ પરંપરા અમારા ગામમાં બધી સમાજના ભેગા થઈને ઢોલ નગારા જબરજસ્ત ઉત્સવથી આ કાર્યક્રમ